નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરા જિલ્લાની કરજણ નગરપાલિકાના વહીવટ પર ગંભીર સવાલો ઉભા કરતો એક મોટો વિવાદ સામે આવ્યો છે. સામાન્ય સભામાં જે ઠરાવ મંજૂર જ નથી થયો તે ઠરાવ પ્રમુખની કથિત સહી સાથે બહાર આવતા પાલિકાની કાયદાકીય પ્રક્રિયા અને વહીવટ સામે આંગળીઓ ચીંધાઈ રહી છે. કરજણ નગરપાલિકાના ફાઇનલ પ્લોટ નંબર 507 ખાતે આવેલા શોપિંગ સેન્ટરની બેઝમેન્ટની દુકાન નંબર 1 ના નામ ફેરબદલને લઈને મોટો ખેલ પાડવામાં આવ્યો છે. કરજણ નગરપાલિકાની ગત 30 એપ્રિલ 2025 ના રોજ પ્રમુખ ઈલાબા અટાલિયાના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં કથિત રીતે એક ઠરાવ કરીને દુકાન નંબર 1 કમરુદ્દીન અંસારીના નામે કરી દેવામાં આવી છે, જેને લઈને દુકાનના મૂળ માલિકના વારસદારે પાલિકાના તંત્ર પર આક્ષેપો કર્યા છે. મેં મારા ફાધરના મૃત્યુ પછી કરજણ નગરપાલિકામાં એક અરજી કરી હતી કે ભાઈ આ મારા ફાધરના નામનો જે 24 નંબરનો ઠરાવ થયો છે તેના આધારે ભાઈ તમે વારસાઈ તરીકે મારું નામ દાખલ કરવા મેં અરજી આપેલી. તે સંદર્ભમાં સમજો ને કે 27/7/2025 યા 26 તેના અંદર એમણે એક ઠરાવ કરી નાખ્યો છે કે ભાઈ કમરુદ્દીન રમુદ્દીન અંસારીએ વાંધા અરજી જે આપેલી છે તેને અધ્યક્ષ સ્થાને લઈને તમારે આ ઠરાવને મુલતવી કે સ્થગિત રાખવામાં આવ્યો છે. ડોક્યુમેન્ટની પૂર્તતા થઈ જશે તેના પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. 28/8/2025 રોજ કરજણ નગરપાલિકાએ મને લેખિતમાં જાણ કરી કે ભાઈ તમારા ડોક્યુમેન્ટના અંદર પેઢીનામું ઓછું છે. તો પછી મેં 29/8/2025 રોજ પેઢીનામું જમા કરાવી દીધું. તે દરમિયાનમાં કમરુદ્દીન રમુદ્દીન અંસારીને નગરપાલિકાએ લેખિતમાં દાખલો લખી આપ્યો કે ભાઈ આજથી તમારે ભાડું ભરવાનું છે. હવે એ ભાડું કેવી રીતે ભરવાનું છે, કોના આધાર પર ભરવાનું છે, અને સમજો કે જે ઠરાવ એમણે જે સ્થગિત મૂક્યો છે, મુલતવી મૂક્યો છે કે કેન્સલ કર્યો છે, તે કયા આધાર પર કરેલું છે. એક વાંધા અરજીના આધાર પર ઠરાવ કેન્સલ થઈ શકે છે. સામેવાળાનું પક્ષ મેં મૂકેલું, મેં વાંધા અરજીનો જવાબ આપ્યો, તે છતાં બી મારા પક્ષને ધ્યાનમાં રાખવામાં આવ્યું નથી. અને 28/8 પછી જ્યારે મેં ડોક્યુમેન્ટની પૂર્તતા કરી તેના પછીથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તે સંદર્ભમાં મેં CMO પોર્ટલ પર, પછી તાલુકા લેવલ પર, ડિસ્ટ્રિક્ટ લેવલ પર ફરિયાદ કરી હતી. તેના સંદર્ભમાં નગરપાલિકાએ મને જવાબ આપ્યો કે 15 દિવસના અંદર તમને જાણ કરવામાં આવશે. એના પછી સમજો કે કોઈ જાણ કરવામાં ના આવી. એના પછી મેં તાલુકા લેવલ પર કરી. તેના અંદર નગરપાલિકાએ લેખિતમાં એવું કીધું કે કારોબારી ચેરમેનને સત્તા સોંપવામાં આવી છે. તેમ છતાં બી આટલા દિવસો વીતી ગયા પછી પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ જે દુકાન છે કોની પાસેથી? આ મેં દુકાન કમરુદ્દીન રમુદ્દીન અંસારી પાસેથી લીધી હતી. પૂરા રૂપિયાની ચૂકવણી થઈ ગઈ છે. તે છતાં બી તે નગરપાલિકામાં વાંધા અરજીમાં એવું કહે છે કે ભાઈ મને પૈસા પૂરા મળ્યા નથી. મેં નગરપાલિકાને હવે સમજો કે 11 તારીખ સમથિંગ મેં નગરપાલિકાને બધા સભ્યોને એક અરજી આપેલી. તેના અંદર મેં ઉલ્લેખ કરેલો કે ભાઈ સમજો કે આ તમે જે ઠરાવ કેન્સલ કર્યો છે તો 1963ની 258ની કયા કલમ પરથી તમે કેન્સલ કર્યો છે, અને ઠરાવ કેન્સલ કરવાની ટોટલી સત્તા પ્રાદેશિક કમિશનરને છે. હવે સમજો ને કે એ લોકોએ મને જાણ કર્યા વગર જ આ ઠરાવને કેન્સલ કરી નાખ્યો છે અને કમરુદ્દીન રમુદ્દીન અંસારીને નગરપાલિકામાંથી દાખલો આપી દીધો છે કે ભાઈ સમજો કે તમને આજથી આ ભાડું ભરવામાં આવશે. કમરુદ્દીનના નામનો ઠરાવ પણ પડતો થયો છે, શું કહેશો? મારા પાસે કમરુદ્દીનના નામનો ઠરાવ કોઈ આવ્યો નથી. મારી પાસે નગરપાલિકામાં મેં RTI જે મારેલી એના સંદર્ભમાં મને નગરપાલિકાએ કાગળિયા આપેલા છે. એના અંદર નગરપાલિકાએ કમરુદ્દીન રમુદ્દીન અંસારીને કયો ઠરાવ લખીને આપ્યો છે એ મને જાણ નથી. RTI મેં બીજી RTI મારેલી છે, તેના બી હજુ જવાબ આવ્યો નથી. 30 દિવસ થયા છે, હજુ 10-1 દિવસની રાહ જોઉં છું. કરજણમાં હાલ નગરપાલિકાના ફાઇનલ પ્લોટ નંબર 507 ખાતે આવેલા શોપિંગ સેન્ટરની બેઝમેન્ટની દુકાન નંબર 1 કમરુદ્દીન અંસારી નામના વ્યક્તિના નામે દુકાન કરવાનો ઠરાવ ફરી રહ્યો છે, જેમાં કથિત રીતે નગરપાલિકાના પ્રમુખની સહી પણ જોવા મળી રહી છે. પરંતુ 30 એપ્રિલ 2025 રોજ આવો કોઈ ઠરાવ પસાર થયો જ ન હોવાનો પાલિકાના પ્રમુખ સહિતના હોદ્દેદારો તથા સભ્યો દાવો કરી રહ્યા છે. ઠરાવ બુકમાં લખેલું હોય મેં નહીં કર્યું. એ તો આખી ફાઇલ હતી ને, ઠરાવ બુકમાં નથી. અમે તપાસ કરી. આખી ફાઇલ લઈને આવ્યા હતા, કાગળ લઈ આખી ફાઇલ લઈને આવ્યા હતા ને કાગળની, એટલે કાગળ અંદર હતો અને આવ્યા કે સહી કરી દો, એટલે મેં બધી ફાઇલ જોડે સહી કરી દીધી.
પણ તમારા નામનો જે ઠરાવ પડતો થયો, તમારી સહીના નામનો ઠરાવ જે છે, કમરુદ્દીનને જે ઠરાવ આપવામાં આવ્યો છે, તો એ ખોટો છે? હા, ખોટો છે. ખોટો છે? સહી તમારી નથી એમાં? ના, સહી છે, પણ એ તો કાગળિયું કોઈ આવી ગયું ફાઇલમાં એટલે મેં કરી દીધી. એ ઠરાવ જે ઠરાવની અંદર જે છે તે ચાલો, ઠરાવ હું નથી. દરેક સભ્યોને 28 સભ્યોને નોટિસ આપી છે કે ખોટો ઠરાવ થયો છે, પણ એવો કોઈ ઠરાવ થયો નથી. ને તપાસ કરતાં મને માલુમ પડ્યું કે ત્યાં તપાસ કરી એવો કોઈ ખોટો ઠરાવ કર્યો નથી. ઠરાવ થયો છે એ ખોટો કોઈ કર્યો હશે, એ ફરે છે બજારમાં, એવું જાણવા મને મળેલ છે. અમે જોયો છે ઠરાવોને, ત્યારે ઠરાવને પૂર્તતા બાદ અમે નગરપાલિકામાં આવીને ઠરાવ બુકમાં પણ જોયું છે, તો એ ઠરાવ થયો નથી. અને પ્રમુખની અધ્યક્ષતાની અંદર ઠરાવ થયો છે, એમની સહીનો ઠરાવ ફરતો થયો છે. શું કહેશો વિરોધ પક્ષ તરીકે? એ ખોટો ઠરાવ છે ને કોઈ રાજકારણ તરીકે કોઈ ચાલ્યું હોય કે બદનામ કરવા માટે કે નગરપાલિકાને, તો એ બની શકે છે. તો શું આની સામે કાર્યવાહી કરવા માટે તમે વિરોધ પક્ષ તરીકે કંઈક માંગ કરશો પાલિકામાં? જો ખોટો ઠરાવ થયો હશે ને ખોટો ઠરાવ ફરતો હશે તો એને શિક્ષાત્મક પગલાં લેવામાં આવે, એ અમારી માંગણી છે. કરજણ નગરપાલિકાના સત્તા પક્ષ અને વિપક્ષ બંનેના નેતાઓ કથિત ઠરાવને નકારી રહ્યા છે. ત્યારે કરજણ નગરપાલિકાના નાક નીચે થયેલા આ ઠરાવ કાંડને લઈને નગરપાલિકાના ચીફ ઓફિસરે કડક તપાસ કરી જવાબદાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવાનો રદિયો આપ્યો છે. 31/4/2025ની જે સામાન્ય સભા હતી એમાં જે વહીવટદારશ્રી દ્વારા અગાઉ જે શોપિંગ સેન્ટરની દુકાન બાબતે ઠરાવ કરવામાં આવેલો, એ ઠરાવ ક્ષતિયુક્ત હોય એ ઠરાવની એન્ટ્રી રદ કરવામાં આવેલી. તો સાહેબ, અત્યારે જે કમરુદ્દીન પાસે જે ઠરાવ ફરી રહ્યો છે 2031નો, એ શું કહેશો? આપ જે અરજદારનું નામ લો છો એ અરજદારની અરજી અત્યારે મળેલ છે, એનું નિવેદન લઈને એની સાથે જે એને પુરાવા રજૂ કર્યા હશે એ પ્રમાણે અમે તપાસ કરીશું આગળ એની. અત્યારે જે ઠરાવ સાહેબ કમરુદ્દીનના નામનો જે ફરી રહ્યો છે 31/7/2025, અને એમાં પ્રમુખ સ્થાનેથી પ્રમુખની સહી પણ છે, અને ઠરાવ બુકમાં જોતા એ ઠરાવ એ નંબર ઉપર ઠરાવ છે, શું કહેશો એ બાબતે સાહેબ? 31/7/25ના એવું કોઈ ઠરાવ કમરુદ્દીને જે અરજી રજૂ કરી છે એમાં જે કંઈ ઠરાવ કે પુરાવા રજૂ કર્યા છે બાબતને એનું નિવેદન લઈને જ આગળ કાર્યવાહી કરીશું. અત્રે ઉલ્લેખનીય છે કે આ વહીવટી ક્ષતિ કે જાણી જોઈને કરાયેલા ઠરાવ કૌભાંડને લઈને હવે કરજણ નગરપાલિકાની છબી ખરડાઈ છે. આ મામલે કોઈ નિષ્પક્ષ તપાસ થશે કે પછી ભીનું સંકેલી લેવાશે, એ હવે જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, કરજણ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.